રામાયણમાં સીતાની પવિત્રતા પર પ્રશ્ન ઉઠાવનાર ધોબીની વાર્તા વાલ્મીકી રામાયણના ઉત્તરાખંડમાં જોવા મળે છે. પોતાની પત્ની સાથેના ઝઘડા દરમિયાન તેણે રામ અને સીતાને ઉદાહરણ તરીકે ટાંકીને આરોપ લગાવ્યો કે રામે રાવણ સાથે રહેલી સીતાને સ્વીકારી હતી, પરંતુ તે સ્વીકારતો ન હતો. આ અફવાને કારણે રામે શાહી ફરજના નામે સીતાને ત્યાગ કર્યો. તે ધોબીનો પુનર્જન્મ દ્વાપર યુગમાં મથુરામાં કંસના શાહી ધોબી તરીકે થયો હતો. તે કંસનો નોકર હતો અને ધોબી તરીકે કામ કરતો હતો. જ્યારે કૃષ્ણ અને બલરામ કંસને મારવા મથુરા ગયા ત્યારે તેઓએ ચમકતા કપડાં માંગ્યા, પરંતુ તેણે ના પાડી અને તેમનો દુર્વ્યવહાર કર્યો. ત્યારબાદ કૃષ્ણે તેને મારી નાખ્યો, તેને પગથી પકડીને પથ્થર પર ફેંકી દીધો. આ તેના પાછલા જન્મમાં તેના પાપ સીતા પર ખોટો આરોપ લગાવવાનું પરિણામ હતું, કારણ કે રામ કૃષ્ણનો અવતાર હતા અને આ રીતે કર્મનું ચક્ર પૂર્ણ થયું. હા, તેને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડ્યું.